9 વર્ષથી પોતાનું મકાન મળ્યું નથી અને ભાડું પણ ચૂકવાયું નથી તેવી ફરિયાદ સાથે સંજયનગર આવાસના રહીશો આજે પાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા। વડોદરા શહેરના સંજયનગર આવાસ યોજનાના રહીશો છેલ્લા 9 વર્ષથી પોતાના મકાનની રાહ જોઈ રહ્યા છે। રહીશોનો આક્ષેપ છે કે મકાન ખાલી કરાવ્યા બાદ તેમને નવું મકાન આપવામાં વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી તેને મકાન ફાળવવામાં આવ્યું નથી। સાથે જ પાલિકા દ્વારા આપવાનું ભાડું પણ ઘણા સમયથી બાકી હોવાનું રહીશો જણાવી રહ્યા છે। આ મુદ્દે રોષે ભરાયેલા રહીશો મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ એકત્રિત થયા હતા અને નારેબાજી સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। રહીશોએ ચેતવણી આપી કે જો તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રહીશોનું કહેવું છે કે વર્ષોથી ભાડાના બોજા હેઠળ જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે અને તંત્ર દ્વારા વારંવાર માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે। જે 28/5/2017 જે અમારા બારસિયા સંજયનગરના જે મકાન તોડી નાખવામાં આવ્યા હતા તેના માટે આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે 9 વર્ષના વાણા વહી ગયા છે, હજુ સુધી મકાન નથી મળ્યું। ભાડું જે 2000 રૂપિયા એ લોકોએ નક્કી કર્યું હતું એ ભાડું અમને રેગ્યુલર આપવામાં નથી આવતું। એ લોકોએ 62 મહિનાનું ભાડું આપ્યું છે, 108 મહિના થઈ ગયા છે અને હજુ અમારે 46 જેટલા ચેક બાકી પડે છે। હું 46 મહિનાનું ભાડું અગર હું કાઉન્ટિંગ કરું તો 18 કરોડ ને 40 લાખ રૂપિયા જે અમારું ભાડું બાકી બોલે છે બિલ્ડર પાસે। તો બિલ્ડર ના ચૂકવે તો મહાનગરપાલિકા ચૂકવે, પણ અમારા જે પૈસા બાકી છે ભાડાના એ અમને તાત્કાલિકમાં ચૂકવવામાં આવે। આ સમયગાળો હવે એ લોકો જાણે, કારણ કે જ્યારે ઘર તોડ્યા ને ત્યારે આ લોકોએ ઘરના જે જમીનની જે પ્રોસેસ કરવાની હોય છે, જે ડોક્યુમેન્ટની જે પ્રોસેસ હોય છે એ પ્રોસેસ આ લોકોએ ઘર તોડ્યા પછી કરી છે। બધી જગ્યાએ એવું થાય છે કે પહેલાં જમીનની તમામે તમામ પ્રોસેસ કરી દેવામાં આવે છે, તમામે તમામ પ્રોજેક્ટની પ્રોસેસ કરી દેવામાં આવે છે। અમારી સાથે એવો અન્યાય કરવામાં આવ્યો છે કે પહેલાં અમારા ઘર તોડી નાખ્યા અને પછી આ લોકો 5-6 વર્ષ સુધી જમીનની પ્રોસેસમાં જ લાગી ગયા, કારણ કે ભિક્ષુક ગૃહની જગ્યા હતી એટલે ભિક્ષુક ગૃહની જગ્યા પાછી કોર્પોરેશનને લેવા માટે 2 વર્ષ લાગી ગયા। હાઈકોર્ટમાં પીએલ દાખલ થઈ એમાં 3 વર્ષ લાગી ગયા। હાઈકોર્ટનો ઓર્ડર આવેલો છે 36 મહિનામાં મકાન આપવાના, તમામ ભાડું બાકી પડતું ચૂકવવાનું, પણ એને પણ આ લોકો ગોળીને પી ગયા છે હાઈકોર્ટના ઓર્ડરને પણ। સીમાબેન રાઠોડ સાવદા જોઈએ કે ઘર નથી, 10 વર્ષથી ઘર તોડ્યા છે અમને, ખાલી 6 એમ કે 6 વર્ષમાં તમને ઘર મળી જશે, બરાબર। આ 6 ના તો 10 વર્ષ થયા। અત્યારે બી ઝૂંપડો બાંધીને હું એ જ જમીન ઉપર રહું છું, ત્યાં ઘર તોડ્યા ને ત્યાં લાઇટ વગર રહું છું, ભલે મચ્છરદાણી બાંધીને રહું છું, પણ અનાજ બી નહીં કે કશું નહીં કે નહીં ભાડું મળતું અને નહીં પાણી મળતું। પાણી બી અમે દૂરથી લઈએ મંગલાવાળાને ત્યાંથી। શું સાવદા કરી? અમારી કઈ સાવદા કરી નથી। સરકાર ખાલી એમ કીધું 6 વર્ષમાં મળશે, અને મેં તો રકમ વેચીને મારો મીટર લીધો તો 3 જ મહિનામાં મારો મીટર લીધો, રકમા વેચીને એ મીટર બી જતો રહ્યો મારો। કેટલા પરિવાર રહે છે? હા તઈ હશે, અમારા આખો બંજારા ટેકરી છે અમારી, હશે એમ વધારે નહીં તો 300 ઘર તો ખરા અમારા। આજે કોને રજૂઆત કરવા? અમે બસ આ સરકારને જ કરવા। જ્યાં બેન લઈને આવી છે ને એ બેન અમને કીધું કે ચલો તમને ઘરનું કીધું, ઘર નથી મળ્યા નહીં ભાડું મળતું, એટલે કે આજે તમે મિટિંગ રાખો, એટલે અમે આજે ટ્રેક્ટરની મજૂરી કરતા બી આવ્યા। ટ્રેક્ટરની મજૂરી કરીએ સાહેબ। બીજું મારું નામ ડાકુબેન। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।